રામ રામ દોસ્તો. અલ્પેશભાઈ ઠાકોર જેઓ ખૂબ જ દુઃખી છે કારણ કે એમની સાથે ઘણો અન્યાય થઈ ગયો. એમને કોઈ મંત્રીપદ પણ ના મળ્યું. કોંગ્રેસમાંથી આવેલા છે. મોઢવડિયા એમના પછી આવ્યા તો એમને મંત્રીપદ મળી ગયું, પણ અલ્પેશભાઈ ઠાકોરને હજુ સુધી કોઈ જાતનું કાંઈ મલાઈ મળી નથી. તો અલ્પેશભાઈ ખૂબ જ દુઃખી છે. હવે આ દુઃખી માણસ શુંનું શું કરાવડાવે સમાજ પાસે એ નક્કી નહીં. તો હવે એમણે રાત્રે 3 વાગે સમાજનું સંમેલન બોલાવ્યું છે દોસ્તો. રાત્રે 3 વાગે એમ કે સમાજને જગાડવો છે. આ સમાજને જગાડવો ના કહેવાય, આ સમાજને ઊંઘવા નથી દેવો એવું કહેવાય દોસ્તો. રાત્રે 3 વાગે, સવારે 6 વાગ્યાથી 9 વાગ્યાનું રખાય. કદાચ સવારનું રાખવું હોય તો કે સમાજને જગાડવો, તે તો જાગવાનો ટાઈમ છે 5 વાગે, 6 વાગે, 7 વાગે, પણ આ તો ઊંઘવા નથી દેવા સમાજને, એટલે રાત્રે 3 વાગે રાખ્યું છે. આ મને તો બહુ સારું લાગ્યું. આવો એક સરસ નવો વિચાર લઈને આવ્યા છે અલ્પેશભાઈ. રાત્રે 3 વાગે સંમેલન કરશે તો થોડુંક આજુબાજુનો એરિયા ડિસ્ટર્બ થશે, પણ ટ્રાફિક નહીં થાય અને બીજી ઘણી બધી ભાંજગળ ઓછી થઈ જશે. થોડોક વોઇસ ઓછો રાખજો તો આજુબાજુના લોકો થોડોક રાતે સૂઈ શકે. આટલી વિનંતી છે અલ્પેશભાઈને. બાકી આવી પરમિશન રાત્રે આવા મેળાવડા કરવાની મળે છે કે નહીં, આ ફર્સ્ટ ટાઈમ હશે ભારતમાં રાત્રે કોઈ 3 થી 6નું આવું સંમેલન હોય, અને એ પણ અભ્યુદાન નામનું. અને જબરજસ્ત સોંગ બનાવી દીધું છે અને બહુ મોટા મોટા સિંગરો પાસે ગવડાયું છે, અને સારું છે સોંગ બોંગ બધું. પણ આ અલ્પેશભાઈ ઠાકોર, તમારા સમાજ સાથે કોઈ અન્યાય થયો હોય, તમારા સમાજના કોઈ યુવાન સાથે અન્યાય થયો હોય ને, તો એનો અવાજ ઉપાડવા માટે ક્યારેય આગળ આવ્યા નથી. આ વસ્તુ તો મેં નજરે નિહાળી છે છેલ્લા 1 વર્ષમાં. અલ્પેશભાઈએ સમાજ માટે શું કર્યું એવા 5 સવાલ કોઈ પૂછો કે 5 કામ બતાવી દો અલ્પેશભાઈ તમે સમાજ માટે કર્યું હોય તો. એવું કોઈ જ કામ અલ્પેશભાઈએ કર્યું નથી. કોઈ યુવાન, તમારા સમાજના કોઈ યુવાન પર ખોટી ફરિયાદો થઈ હોય, એને ખોટી રીતે જેલ થઈ હોય, તો તમે શું એની સાથે ઊભા રહ્યા અલ્પેશભાઈ ઠાકોર? તમારે જણાવવું જોઈએ પબ્લિકને. હું નામ આપું એ વ્યક્તિની હેલ્પ કરવા માટે તમારા સમાજના લોકો તમારી પાસે આવ્યા હતા, તો મારાથી કાંઈ ના થઈ શકે એવું તમે જવાબ આપેલો હતો. આ અલ્પેશભાઈ ઠાકોર છે. એના કરતાં તો હું તો તમારા સમાજનો નથી, તો પણ એ વ્યક્તિ માટે આપણને એમ થયું કે અન્યાય થાય છે, આપણો ગુજરાતી ભાઈ છે, એની ઉપર અન્યાય થયો છે તો બોલવું જોઈએ. તો મારા જેવા વ્યક્તિ પણ બોલી શકતા હોય, તો તમારા સમાજનો જ વ્યક્તિ હતો, છતાં પણ તમે એના માટે અવાજ નથી ઉપાડી શક્યા. તમારી સાથે જ્યારે હવે અન્યાય થયો છે, તમારે મલાઈઓ ખાવી છે પણ મળતી નથી, એટલે તમને સમાજ યાદ આવી ગયો. વાહ અલ્પેશભાઈ ઠાકોર વાહ. હવે સમાજને ઊંઘવા પણ નથી દેતા. આટલી હદે તમે જવા માંડ્યા છો. હવે કોંગ્રેસમાં તમે જઈને આવ્યા છો, હવે ભાજપમાં આવ્યા, પણ અહીંયા આવીને સમાજ માટે અત્યાર સુધી શું કામ કર્યું થોડુંક તમે બતાવો અમને. કંઈક ગણાવી દો 1-2, જેના કારણે કંઈક અમને લાગે કે ના અલ્પેશભાઈ એટલે અલ્પેશભાઈ. અને હમણાં જ સંમેલન થયું હતું જ, જ્ઞાનીબેન ઠાકોર અને એ બધા ભેગા થયા હતા જ, અને ઘણું સારું, ઘણું સરસ ત્યાં સંમેલન થયું, અને ઘણું સારા નવા સુધારા માટે જ્ઞાનીબેન ઠાકોરે જે સુધારા માટે નવું લગ્નોમાં અને બધી જ રીતનું સમાજને એક સાચી રાહ બતાવે છે. તમે આવવા માટે કંઈક કર્યું? તમે યુવાનોમાં નશાખોરી એટલી હદે છે. અમારું ગામ છે એ બાજુ ઘણા બધા ઠાકોર સમાજના ગામો છે, તો એમાં સૌથી વધુ મોટું દૂષણ તમારે દારૂનું જ છે, દેશી પોટલીઓનું. તમે ક્યારેક કંઈ એના માટે કામ કર્યું હોય તો જણાવો. મારે પણ જાણવું છે કે ના અલ્પેશભાઈ ક્રાંતિકારી, હું પણ માનીશ, પગે લાગીશ આપણે. પણ તમારા સમાજમાંના યુવાન માટે એ અવાજ ઉપાડવાનો થયો ત્યારે તમે બકરું બની અને ક્યાંક છુપાઈ ગયેલા હતા. ત્યારે તમારો છે ને મોઢામાંથી અવાજ પણ નહોતો નીકળતો. હજુ પણ ટાઈમ છે. હજુ પણ તમે સમાજમાં અન્યાય થયો હોય
એવા વ્યક્તિઓ માટે હજુ પણ થોડોક અવાજ ઉપાડતા શીખી જાઓ, નહીં તો સમાજને શું ફાયદો? તમારા જેવા મોટાને મોટા ભા કરાઈને મોટી મલાઈઓવાળા તમને પદો અપાવવાથી સમાજને શું ફાયદો થવાનો છે એ થોડુંક જણાવો, તો ખબર પડે કે ના ભાઈ અલ્પેશભાઈ માટે આપણે અડધી રાતે જાગી અને એમના માટે સંમેલન કરીએ તો એનાથી આપણું કંઈક સારું થશે. એવું કંઈ અમને બતાવો કે બાકી તો તમે ખાલી પબ્લિસિટી કરી અને સરકાર ઉપર ખાલી દબાણ લાવવા માટે કે મને પદ નથી આપતા, મને CM નથી બનાવતા, ત્યાં સુધી હું હવે આવી જ રીતે રંજાડીશ સરકારને, શક્તિ પ્રદર્શન કરીને બતાવી દઈશ. ક્યાં સુધી ભાઈ આ બધા તમારા બ્લેકમેલિંગના ધંધા કરશો? તમારા સમાજના યુવાનો માટે તમે અવાજ ઉપાડશો ને તો તમારે કાંઈ બોલવું નહીં પડે. સરકાર ઉપર લોકો, સમાજના યુવાનો જ એટલું પ્રેશર આપશે ને કે સરકાર તમને ખુદ મંત્રી પદ આવીને આપી જશે. પણ તમારે તો બસ તમારા રોટલા શેકવા છે, પદ મળી જાય ત્યારે મંત્રી બની જાઓ તો ધારાસભ્ય બનીને શું કામ કર્યું તમારા સમાજ માટે? કંઈક ગણાવો તો અમને ખબર પડે કે ના ભાઈ તમે છે ને સારા એવા મંત્રી બનશો, ગુજરાતનું હિત કરશો, આવું કંઈ હોય તો. કારણ કે મેં તો પૂછ્યું છે તમારા સમાજના યુવાનોને, તમારા એ સમાજનો જેની સાથે અન્યાય થયો છે એ વ્યક્તિને પણ પૂછ્યું છે, તો તમારા તરફથી કોઈ પણ જાતની હેલ્પ મળી નથી. આ દીવા જેવું ચોખ્ખું અને સ્પષ્ટ છે. એટલે વિનંતી છે કે અન્યાય થાય તો તમારે બોલવું જોઈએ, જે પણ અન્યાય જેની પણ સાથે થાય તો. કારણ કે આવો ખોટો અન્યાય કોઈનો પણ ચલાવી ના શકાય. આનાથી તો આપણું ગુજરાતનું જ ખરાબ થાય છે. એટલે મારે પણ બોલવું પડે છે. કોઈની પણ સાથે અન્યાય થાય, ખોટા કેસો થાય, એને રંજાડવામાં આવે, એને જેલ કરાવવામાં આવે, ખોટી રીતે કોઈનું પણ ક્યારેય કોઈ ખોટું કર્યું ના હોય અને છતાં પણ એ વ્યક્તિઓ ઉપર ખોટા કેસો કરવામાં આવે તો આનાથી મોટું ભયંકર પાપ બીજું કોઈ નથી. અને આ પાપ જે કરતું હોય એની સામે તમે બોલી પણ ના શકો, એની હાથે તમે રહી અને કંઈ પણ ના શકો, તો તમારા જેવા લોકોને તો શું કરવાના સમાજને શું ફાયદો તમારા જેવા? એના કરતાં તો પથરા હોય એ વધારે કામ લાગી જાય. એટલે અલ્પેશભાઈ પહેલાં તો તમે છે ને લોકોને પહેલાં સમાજને ઊંઘવા દો અને પછી જગાડવાની તમારા જેવાએ તો કોશિશ કરવાની જરૂર જ નથી. તમારા જેવા લોકો જ્યારે મંત્રી પદ ને એવી લાલચો તમારી સંતોષાય નહીં, એટલા માટે પછી સમાજને ઊંઘવા ના દો, એવા ધંધા કરો તો પછી હવે તો તમારા જેવા લોકોથી તો જેટલી વહેલી તકે સમાજે છે ને છુટકારો મળતો હોય ને તો મેળવી લેવાય, આવું મને લાગે છે. બાકી ઠાકોર સમાજ સમજુ જ છે. જ્ઞાનીબેન ઠાકોર જેવા સારા એમની પાસે સાંસદ છે, નેતા છે અને એક વિચક્ષણ વ્યક્તિ છે જેને સમાજમાં શું સુધારા થવા જોઈએ તો એ સુધારા કરવા માટે એ ઘણી મહેનત કરે છે. જ્ઞાનીબેન ઠાકોર જેટલા કોઈ અલ્પેશભાઈ એમની સામે એમના નખ બરાબર પણ નથી, આટલી હદે છે. અને એ તો જો દેખાઈ જ આવે છે. કોંગ્રેસમાંથી અહીંયા આવ્યા છતાં પણ તમે બસ તમારા પોતાના રોટલા શેકવા માટે જ મહેનત કરો અને સમાજના કોઈ પણ યુવાનો માટે ઊભા ના રહો, તો પછી હવે તમારા જેવા લોકોને સમાજે ત્યાગી દેવા જોઈએ. આવો પણ એક સુધારો જ્ઞાનીબેન ઠાકોરે આવતી વખતે કરવો જોઈએ, આવી મારી નમ્ર વિનંતી છે. ચાલો દોસ્તો, રામ રામ.